ડભોઈ તાલુકાના ગુજાલી ગામે નદીવાડા ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે જીણા રેવલભાઈ વસાવા મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે, જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશ ઉર્ફે જીણા વસાવાને સંતાનમાં એક પુત્ર છે. દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈ ઝઘડા થતા હતા. તેવામાં પતિએ પિત્તો ગુમાવ્યું અને એ સાથે જ વિશ્વાસના સંબંધોનો પણ અંત આવી ગયો હતો. તારીખ 1 જુલાઈની રાત્રિના ઘરની અડારીમાં સૂઈ રહેલી પત્નીને દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો, જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગોમાં ઉજરડા પડી જવા સાથે શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી. અમાનુષી મારથી ઊભી ના થઈ શકતા 4 દિવસ સુધી દર્દથી કણસતી પત્નીનું સારવારના અભાવે મોત નીપજ્યું. બનાવની જાણ ગામ લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી, જેથી ગોજાલી ગામે જઈ ડિવિઝનના વડા આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી ગયા હતા. લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી ફરિયાદને આધારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી ડભોઈ પોલીસે તપાસનો દૂર લંબાવી હત્યારા પતિની ધરપકડ કરી છે. ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે. જેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે. આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલા હતા અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવા નાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે.